હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ અને સરળ રીતે ગુજરાતી ટોપરા પાક, જે બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, જેને આપણે માવાના ઉપયોગ વગર કે ચાસણી લેવાની ઝંઝટ વગર માત્ર 15 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું। તો જો કોઈને કુકિંગ ના આવડતું હોય કે પહેલી જ વાર કુકિંગ કરતા હશો તો પણ એકદમ પરફેક્ટ અને સરળ રીતે આ કોપરા પાકને બનાવીને તૈયાર કરી શકશો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ટોપરા પાક એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવો તૈયાર થયો છે। જો આને એકવાર બનાવશો તો વારે વારે બનાવવાનું પસંદ કરશો। તો આ ટોપરા પાક બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કડાઈ લઈશું, અથવા તો તમારે નોનસ્ટિક પેન લેવાની। એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું। હવે આપણે એની અંદર 2 કપ જેટલું મલાઈવાળું દૂધ ઉમેરીશું। તો અહીંયા દૂધ જો મલાઈવાળું હોય તો વધારે સારો ટોપરા પાક બનીને તૈયાર થશે। તો અહીંયા મેં 2 કપ જેટલું દૂધ ઉમેરી દીધું છે। હવે દૂધને આપણે થોડી વાર ગરમ થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું દૂધ ગરમ થઈ ગયું છે। તો આ સ્ટેજ પર આપણે 2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું છીણું ઉમેરીશું। તો અહીંયા જે સૂકા કોપરાનું છીણ આવે છે ઝીણું, એ જ મેં ઉમેર્યું છે। તો હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આને 2 થી 3 મિનિટ આ રીતે મિક્સ કરશું ને એટલે તમે જોઈ શકો છો કે કોપરાના છીણે બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે। અને અહીંયા આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ સાઈડ જ રાખવાની છે। હવે આ સ્ટેજ પર આપણે આની અંદર અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો જે કોપરા પાક હોય છે એ જલ્દીથી બળવા લાગે છે, એટલે ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખજો કે એને સ્લો સાઈડ રાખશું ને એટલે એકદમ પરફેક્ટ બનશે। અને મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર પોણા કપ જેટલી ખાંડ ઉમેરીશું। હવે અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલા કેસરને થોડા ગરમ દૂધની અંદર હાથેથી મસળીને ઉમેરી દીધું હતું। તો તમે જોઈ શકો છો દૂધમાં એકદમ સરસ કેસરનો કલર આવી ગયો છે। તો કેસરની ફ્લેવર આ કોપરા પાકમાં એકદમ સરસ લાગશે। અહીંયા મેં પોણા કપ જેટલી ખાંડ ઉમેરી છે, એ પરફેક્ટ માપ છે નથી, એકદમ પરફેક્ટ મીઠાશવાળો કોપરા પાક તૈયાર થશે। અહીંયા ખાંડ મિક્સ કરતાની સાથે તમે જોઈ શકો છો કે જેમ જેમ ખાંડ પીગળશે એમ આપણું મિશ્રણ પતલું થતું જશે અને આ રીતે મેલ્ટ થવા લાગે છે ખાંડ, એટલે જેમ જેમ ખાંડ મેલ્ટ થશે એનું ખાંડનું પાણી બનતાની સાથે મિશ્રણ આ રીતનું ઢીલું થવા લાગ્યું છે। તો હવે બધું ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે આને કુકિંગ કરવાનું છે। તો હવે આની અંદર હું 1 થી 2 ટીસ્પૂન જેટલો પીળો ફૂડ કલર ઉમેરી રહી છું, જે બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે ખાંડનું જે પાણી બન્યું છે બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે। હવે આપણું મિશ્રણ પરફેક્ટ બન્યું છે કે નહીં એ ચેક કરવું હોય તો કઈ રીતે, તો આ રીતે થોડું મિશ્રણ ભેગું કરો ને તો તમે અહીં જોઈ શકો છો કે હજી ઘણું બધું પાણી છે। તો હવે આપણે આની અંદર 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું જ્યાં સુધી પેનની સપાટી છોડવા ના લાગે। અહીં થોડું મિશ્રણ હું પ્લેટમાં કાઢી રહી છું ચેક કરવા માટે કે આપણું મિશ્રણ પરફેક્ટ છે કે નહીં। તો અહીંયા ચેક કરીએ તો તમે જોઈ શકો છો થોડું ઠંડુ થાય પછી ચેક કરવાથી અહીંયા હાથ પર એકદમ ચોંટી રહ્યું છે, બિલકુલ સેટ નથી થતું। તો આપણે હજી આને થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું। તો આ ટોટલ કુકિંગ પ્રોસેસ 8 મિનિટ જેવો સમય લાગશે, 8 થી 9 મિનિટ જેવો સ્લો ફ્લેમ પર। તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે ફરીથી આપણે થોડું મિશ્રણને પ્લેટમાં ઉમેરી આ રીતે ફેલાવી અને 10-15 સેકન્ડ ઠંડુ થવા દઈશું, ફરી ચેક કરીશું। તો અહીંયા તમે હવે મિશ્રણને જો ચેક કરો ને તો તમે જોઈ શકો છો કે હાથ પર બિલકુલ ચીપકતું નથી અને આ રીતે એકદમ સરસ બોલ બની રહ્યો છે, મતલબ કે આપણું જે મિશ્રણ છે એ હવે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે અને આ રીતે પેનની સપાટી છોડવા લાગ્યું છે અને આ રીતે ભેગું થવા લાગ્યું છે। તો હવે કોઈ પણ ટ્રે કે પ્લેટની અંદર આપણે આ બધું મિશ્રણ ઉમેરી દઈશું અને આને એકદમ સરસ રીતે સેટ કરી લઈશું। તો તમારે જેવા જાડા કે પતલા પીસીસ જોવે એ રીતે તમારે એકદમ સરસ ઇક્વલ શેપ આપી દેવાનો છે। તો અહીંયા મેં એકદમ સરસ આને સેટ કરી લીધું છે ટ્રેની અંદર અને ઉપરથી હું આને થોડા પિસ્તાથી એને ગાર્નિશ કરી રહી છું। જો તમે પિસ્તાથી ગાર્નિશ ન કરવો હોય તો તમે ચાંદીના વરખથી કે પછી ખાલી ટોપરાના છીણથી પણ તમે આને ગાર્નિશ કરી શકો છો। હવે 2 કલાક માટે આપણે આને સેટ થવા દઈશું। 2 કલાક પછી આપણે આના કટ લગાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો કોપરા પાક બનીને તૈયાર થયો છે। પીસીસ પડે છે એના ઉપરથી તમને આઈડિયા આવતો હશે કે એકદમ પરફેક્ટ આપણો કોપરા પાક તૈયાર થયો છે। મેં એને ઉપરથી થોડી ડ્રાય રોઝ પેટલથી પણ એને ગાર્નિશ કરી લીધો છે। તો હું તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો તૈયાર થયો છે। જો એકવાર આ રીતે બનાવશો ને તો ચોક્કસથી બીજી વાર બનાવવાનું પસંદ કરશો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।